નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 20 એમાં આપણે સ્નાયુ વિશેનો અભ્યાસ કરીએ છીએ. ગયા લેક્ચરની અંદર આપણે સ્નાયુઓના પ્રકાર વિશેનો અભ્યાસ કર્યો હતો. સ્નાયુ શેના બનેલા હોય, કયા પ્રોટીનના બનેલા હોય, સંકોચનશીલ સ્નાયુ કીધા હતા. આજે આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ અભ્યાસ કરવાની છે. આજે આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે આ સ્નાયુઓ કેવી રીતના સંકોચન અને વિકોચન કરે છે એના વિશેનો અભ્યાસ આજના લેક્ચરમાં કરવાનો છે. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. હવે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ ઓફ મસ્ક્યુલર કોન્ટ્રાક્શન. મિકેનિઝમ ઓફ મસ્ક્યુલર કોન્ટ્રાક્શન એટલે એને આપણે ઇંગ્લિશમાં કીધું, ગુજરાતીમાં જેને સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ કહેવામાં આવે છે. હવે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો સ્નાયુ વિશ્રામી અવસ્થામાં એટલે જ્યારે આપણે આરામની અવસ્થામાં હોય એ સમયે સ્નાયુ કેવા હોય છે. ચાલો, જ્યારે આપણે આરામની સ્થિતિમાં હોય એ સમયે આપણા સ્નાયુઓની વિશ્રામી અવસ્થા જાડા તંતુકો એટલે કે એ બીમ. જાડા તંતુકો એટલે કે એ બીમ, જેને આપણે માયોસિન કહીએ છીએ, અને પાતળા તંતુકો જેને આપણે એક્ટિન કહીએ છીએ, એ એકબીજા પર અંશત આચ્છાદિત હોય છે. કેવા અંશત આચ્છાદિત એટલે એકબીજા ઉપર થોડા ઘણા ગોઠવાયેલા હોય છે. તો આપણે સ્નાયુતંતુ ખંડની શરતના દોરી હતી, બરોબર છે? એ સ્નાયુતંતુ ખંડની વાત કરેલી છે. અંશત એકબીજા સાથે આચ્છાદિત જોવા મળે છે, પરંતુ ઉત્તેજના દરમિયાન એક્ટિનના તંતુકો એ માયોસિનના તંતુકો વચ્ચે આવેલા અવકાશમાં સરકે છે. તો આપણે પહેલા એક નાનો એવો સ્નાયુતંતુ ખંડની શરતના દોરી લઈએ. નાનો એવો જાડો અને પાતળો સ્નાયુતંતુકની વાત કરીએ છીએ. ચાલો, આ જાડા દોર્યા ને એ બધા કેવા છે? એ બીમ. કેવા છે? એ બીમ. હવે એમાં પાતળા તંતુકોની શરતના દોરીએ આપણે. આ પાતળા તંતુકો. આ પાતળા તંતુકો થયા, બરોબર છે? આને આપણે આઈ બીમ કહીએ. કેવું? આઈ બીમ.
આ ઝેડની રેખા, આ પણ ઝેડની રેખા, આ આઈ બીમ, પણ આઈ બીમ કેવો? આ અડધો આઈ બીમ, આ બીજો અડધો આઈ બીમ. એક ઝેડની રેખાથી બીજી ઝેડની રેખાને આપણે શું કીધું હતું? એક ઝેડની રેખાથી આ બીજી ઝેડની રેખાના અંતરને આપણે સ્નાયુ તંતુ ખંડ કીધું હતું. આ ભાગને આપણે શું કીધું હતું? સ્નાયુ તંતુક ખંડ કીધું. આપણે કેવું કીધું? સ્નાયુ તંતુ ખંડ. તો સામાન્ય રીતના જ્યારે સ્નાયુઓ વિશ્રામી અવસ્થામાં હોય ને ત્યારે આવા હોય. હવે જ્યારે એમાં ઉત્તેજના મળે છે એટલે એક્ટિનના તંતુકો માયોસિનના તંતુકો વચ્ચે આવેલા અવકાશમાં સરકે છે. હવે જો હવે આને ઉત્તેજના મળશે, આ સ્નાયુ કેવા થાય છે? પરંતુ આ સ્નાયુને ઉત્તેજના મળતા અથવા ઉત્તેજના દરમિયાન એક્ટિનના તંતુઓ, કેવા તંતુઓ? એક્ટિનના તંતુકો અથવા એક્ટિનના તંતુઓ એ માયોસિન તંતુકો વચ્ચે આવેલા અવકાશમાં, શેમાં? અવકાશમાં સરકે છે. મતલબ આ જે આઈ બીમ છે એ બીમની વચમાં જે અવકાશ મળ્યો છે, આ અવકાશની અંદરની તરફ સરકે છે. એટલે આઈ છે એ એક્ટિન છે, એ છે એ માયોસિન છે. માયોસિનના બીમની વચ્ચે જે અવકાશ છે એમાં એક્ટિનના તંતુકો અંદરની તરફ સરકે છે. એટલે આ અંદરની તરફ આવે. તો અંદરની તરફ આવે તો એની સંરચના કેવી જોવા મળે? કઈ બાજુએ? અંદરની તરફ આવે તો એની સંરચના કેવી હોય? હું ડાયરેક્ટ જ સીધી આમ ઝેડ રેખા દોર નાખું છું, બરાબર? સ્ટ્રેટ. ઓલી આપણે ક્રાઉઝની કલા જેવી દોરી હતી, પણ આપણે આ સ્ટ્રેટ દોર નાખીએ એટલે ઝડપથી આપણે ચાલે એટલા માટેથી. અહીં શું થયું? તો કે જે આ આઈ બીમ હતા, કેવા? આઈ બીમ, એક્ટિનના તંતુ, એ વચ્ચેની જગ્યામાં સરકા એટલે સ્નાયુ તંતુ ખંડ કેવો થયો? ટૂંકો થયો. આ કેવું છે? આ અવસ્થા હતી એ કેવી હતી? વિશ્રામી અવસ્થા. કેવી? વિશ્રામી અવસ્થા. આ કેવી છે? સક્રિય અવસ્થા. અને આ વિશ્રામી અવસ્થા. તો સક્રિય અવસ્થા અને વિશ્રામી અવસ્થામાં સ્નાયુ તંતુકમાં આટલો ફેરફાર. પાછા જ્યારે આ સક્રિયમાંથી નિષ્ક્રિય થાય ત્યારે પાછા આવા સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. તો આવા પ્રકારે એની પ્રક્રિયાઓ જોવા મળે છે સ્નાયુ તંતુકોની. હવે જે સ્નાયુ તંતુકો છે, આ સ્નાયુ તંતુકોની ક્રિયાવિધિ, આજે આપણે સ્નાયુ તંતુકોની ક્રિયાવિધિ કહીએ છીએ, એની અંદર સ્નાયુ સંકોચન ક્રિયાવિધિ એને સરકતા તંતુક સિદ્ધાંત, કેવા? સરકતા તંતુક સિદ્ધાંત દ્વારા ઉલ્લેખ કરવામાં આવે. સરકતા તંતુક સિદ્ધાંત. શું કામ?
સ્નાયુ સંકોચનની કે આના જે તંતુકો છે એ સરકે છે વચ્ચેની જગ્યામાં. અહીં જગ્યા હતી, જ્યારે ઉત્તેજના મળી ત્યારે વચ્ચે જે જગ્યા હતી, માયોસિનની વચ્ચે જે જગ્યા હતી, બરાબર છે, એમાં એક્ટિનના તંતુકો સરકે છે. એટલા માટે એને સરકતા તંતુક સિદ્ધાંત કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે? સરકતા તંતુક સિદ્ધાંત તરીકે, અથવા સિદ્ધાંત, અથવા એને બીજા શબ્દમાં વાદ કહેવામાં આવે. બે શબ્દ એક જ થયા, સિદ્ધાંત અથવા વાદ સ્વરૂપે ઉલ્લેખ કરવામાં આવે છે, દ્વારા આપવામાં આવ્યો. અપાય છે. હવે જ્યારે સ્નાયુ સંકોચાય છે ત્યારે તંતુકોની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. હવે જો સ્નાયુ સંકોચાય એટલે જ્યારે સ્નાયુ સંકોચાય છે, જ્યારે સ્નાયુ સંકોચાય છે ત્યારે આ તંતુકો ની લંબાઈમાં કોઈ પણ ફેરફાર થતો નથી. કારણ કે આ તંતુકો છે ને શું કરે છે? એકાબીજા ઉપર સરકે છે, પરંતુ સ્નાયુઓ ટૂંકા નથી થતા, પરંતુ વચ્ચેની જગ્યા છે એ વચ્ચેની જગ્યામાં એકાબીજાની પર સરકે છે. શું કરે છે? એકાબીજા ઉપર સરકે છે. આના પરિણામે આઈ બીમ, કેવા? આઈ બીમ એટલે ઝાંખા બીમ ટૂંકા થાય છે. આઈ બીમ કેવા થાય છે? ટૂંકા. ઝાંખા બીમ ટૂંકા થાય છે. અને એ બીમ માં કોઈ ફેરફાર થતો નથી. જો એ બીમ એમ નંબરીય છે, આઈ બીમ વચ્ચેની જગ્યામાં સરકે છે, એટલે એ બીમ દેખાતા કેવા થાય? ટૂંકા. આમ લાંબા દેખાય. અત્યારે અહીં જોઈએ તો ટૂંકા દેખાય, એટલે એ બીમ ટૂંકા થાય છે. એ બીમ એમ નંબરીય છે. આઈ બીમ ટૂંકા થાય, એ બીમ એમ નંબરીય છે. એટલે આઈ બીમ ટૂંકા થશે, એ બીમ એમ નંબર રહેશે. એટલે એક સ્નાયુની ઉપર બીજા સ્નાયુઓ સરકા, એટલે માયોસિનના સ્નાયુની અંદર એક્ટિનના સ્નાયુઓ સરકે છે. હવે આ સમય દરમિયાન અહીં જે ઝેડ રેખા હતી ને, આપણે અગાઉ સ્નાયુમાં ભણ્યા હતા, બરોબર, પરંતુ અહીં વચમાં જે એચ રેખા હતી, પરંતુ એચ બીમ અદ્રશ્ય થાય છે. એચ બીમ કેવો થશે? અદ્રશ્ય થશે. સમગ્ર સ્નાયુતંતુ ખંડ સંકોચાય છે. સમગ્ર સ્નાયુતંતુ ખંડ એટલે આખો સ્નાયુતંતુ ખંડ સંકોચાય. એટલે બે ક્રમિક ઝેડ રેખાઓ, બે ક્રમિક, આ એક અને બે ક્રમિક ઝેડ રેખાઓ એકાબીજાની નજીક આવે છે. જ્યારે બે ક્રમિક ઝેડ રેખાઓ એકાબીજાની નજીક આવે છે ત્યારે સ્નાયુઓનું સંકોચન થાય છે, અને જ્યારે બે ક્રમિક ઝેડ રેખાઓ એકાબીજાથી દૂર થાય છે ત્યારે સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે. એ બીમમાં માયોસિનના તંતુકો પર સેતુનું નિર્માણ થાય છે, અને એ બીમ એક્ટિન સાથે જોડાય છે. આઈ બીમ એક્ટિન સાથે જોડાય છે. હું કીધું એ બીમમાં માયોસિન તંતુકો પર સેતુ નિર્માણ થાય છે. એ બીમના માયોસિન તંતુકો પર સેતુ નિર્માણ થાય છે, જે આઈ બીમ એટલે એક્ટિન બીમ સાથે જોડાય છે. આઈ બીમ અને એ બીમ એકાબીજા સાથે જોડાય છે, એનું સેતુ નિર્માણ થાય. તમને મલ્ટીમીડિયામાં હમણાં બતાવીશ કઈ રીતના.
સેતુ નિર્માણ એક્ટિનના તંતુકોને ખેંચે છે, જેથી સ્નાયુ સંકોચાય. સેતુનું નિર્માણ થાય ને એટલે આ એ બીમ રહ્યા ને એ આઈ બીમને પોતાની તરફ અંદરની તરફ ખેંચે છે, એટલે એનાથી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થાય છે, જેને આપણે સ્નાયુ સંકોચન કહીએ. સ્નાયુ સંકોચન વખતે સેતુ રચાય છે અને વિકોચન વખતે સેતુ અદ્રશ્ય થાય. હવે હું કીધું સ્નાયુનું સંકોચન થાય ને તો સેતુનું નિર્માણ થાય. સ્નાયુ સંકોચન વખતે સેતુ રચાય છે અને સ્નાયુ વિકોચન વખતે સેતુ અદ્રશ્ય થાય છે. આ વારંવાર ચાલ્યા રાખે છે. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં આ વારંવાર થયા રાખે છે. હવે એથી આગળ આપણે જોઈએ તો હવે સ્નાયુ સંકોચનની ઉત્તેજના ક્યાંથી ઉત્પન્ન થાય છે. આપણા બુકમાં જુઓ પહેલાં ઉત્તેજના આપી દીધી છે, પછી ડિટેલમાં પણ આપણે આને જો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ ભણતા હોય તો સ્નાયુની શરતના પહેલાં સમજવી પડે, ત્યારબાદ એની ઉત્તેજના વિશેનો અભ્યાસ કરીએ. તો હવે આપણે સ્નાયુઓની ઉત્તેજના વિશે, સ્નાયુ સંકોચનની ઉત્તેજના, આનું જ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં એની ઉત્તેજના ક્યાંથી આવે. સ્નાયુ સંકોચનની ઉત્તેજના એટલે આને ક્યાંકથી સંદેશાઓ તો મળતા હશે ને, કઈ રીતના સંકોચન પામવું, તો એ ઉત્તેજના ક્યાંથી મળે છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. સ્નાયુ સંકોચનના પ્રારંભ, સ્નાયુ સંકોચનનો પ્રારંભ, એની શરૂઆત માટે સંદેશા મધ્યસ્થ ચેતાતંત્રમાંથી આવે છે. ક્યાંથી? સ્નાયુ સંકોચન માટેનું સંદેશા ક્યાંથી આવે છે? મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. આમાંથી સ્નાયુ સંકોચન માટેના સંદેશાઓ મોકલવામાં, મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા મોકલવામાં આવે છે. જ્યારે ચાલક ચેતા કોષો, એટલે હું કીધું, જ્યારે ચાલક ચેતાકોષો સ્નાયુતંતુ પળ વચ્ચે જોડાય છે, જે ચેતાસ્નાયુ સંધાન અથવા ચાલક અંત તરીકે ઓળખાય છે. હવે જો આપણે, તમને ખ્યાલ હોય તો 21મા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા વિદ્યુત રાસાયણિક પ્રવાહ પસાર કેવી રીતના થાય, તો એમાં ચેતોપાગમ્ય પુટિકા હતી ને, ચેતોપાગમ્ય પુટિકા આ સ્નાયુ સાથે જોડાય છે. કોની સાથે? સ્નાયુ સાથે. ચેતાક્ષના અંત ઉપર એક પુટિકા આવેલી હતી, જેને આપણે ચેતોપાગમ્ય પુટિકા કીધી હતી. આ ચેતોપાગમ્ય પુટિકા કોની સાથે જોડાય છે? તો કે ચેતોપાગમ્ય પુટિકા છે એ સ્નાયુ સાથે જોડાય છે. એ ક્રિયા જોઈ લઈ, જેમાં ચાલક ચેતાકોષ, કેવા? ચાલક ચેતાકોષ સ્નાયુ તંતુ પળ વચ્ચે જોડાણ હોય છે. તો આ જોડાણને શું કહેવાશે? જે ચેતા સ્નાયુ સંધાન અથવા બીજા શબ્દમાં એને ચાલક અંતપટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. હું કીધું અંતપટ્ટી, ચાલક અંતપટ્ટી સ્વરૂપે ઓળખવામાં આવે છે. તો એ કેવા સ્વરૂપે ઓળખવામાં આવે છે? હવે જે આ ચાલક અંતપટ્ટી બની એ ચેતા સંદેશાઓ જોડાણ પાસે પહોંચે છે. હવે જ્યારે ચેતાના સંદેશાઓ આ જોડાણ પાસે પહોંચે છે ને, તો એ સમયે જ્યારે સંદેશા જોડાણ પાસે પહોંચે એ સમયે એ એસિટાઇલ કોલાઇન ચેતોપ્રેષક દ્રવ્ય છે, બરાબર? એસિટાઇલ કોલાઇન નામનું ચેતા પ્રેષક
દ્રવ્યનો સ્ત્રાવ કરે છે। શેનો? ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે। આ ચેતોપ્રેષક દ્રવ્ય સ્નાયુતંતુપળમાં ક્રિયાશીલ વીજ સ્થિતિમાન પૂરું પાડે। હવે આ ચેતોપ્રેષક દ્રવ્ય છે એ ચેતોપ્રેષક દ્રવ્ય ક્યાં? જ્યાં સ્નાયુતંતુ પડ છે એ સ્નાયુતંતુ પડની અંદર ક્રિયાશીલ વીજ સ્થિતિમાન પૂરું પાડે। હવે કઈ રીતના ક્રિયાશીલ વીજ સ્થિતિમાન પૂરું પાડે એના વિશેની ચર્ચા આપણે કરીએ, પણ એ પહેલા આપણે જોઈએ કે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર કેવી રીતના સંદેશાઓની આપ-લે થાય છે આની અંદર, એના વિશેનો અભ્યાસ કરીએ આપણે। તો આની અંદર જે આપ-લે થાય છે મલ્ટીમીડિયા થ્રુ થોડોક અભ્યાસ કરીએ આપણે। આ જોડાણ જોઈએ, બરોબર છે? જુઓ, આ સ્નાયુ છે, આ સ્નાયુ છે, આપણું મધ્યસ્થ ચેતાતંત્ર, એમાંથી ચેતાઓ આવી સ્નાયુ સાથે જોડાણી। તો આ સ્નાયુ સાથે જોડાય છે ને એના ઝૂમ કરીને બતાવ્યું, જેને સ્નાયુ ચેતાસ્નાયુ સંધાન કીધું। તો આ ચેતાસ્નાયુ સંધાન છે એ આ રીતના જોડાય છે। આ ચેતોપાગમ્ય પુટિકા, આ સ્નાયુનો ભાગ એકાબીજા સાથે જોડાય, વચમાં અવકાશ હોય, એમાં ચેતોપ્રેષક દ્રવ્ય એટલે એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થાય, એટલે એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થતાં સ્નાયુપળની અંદર ઉત્તેજના ઉત્પન્ન થાય છે। આ દ્રવ્યનો સ્ત્રાવ કરે, ચેતોપાગમ્ય ગાંઠમાંથી આનો સ્ત્રાવ થાય, એટલા સંદેશાઓ ઉત્પન્ન કરે। તો આ શરતના આપણે અભ્યાસ કરી ગયા છીએ, બરાબર? આ સ્નાયુતંતુક પડ, આ અક્ષતંતુક, એની ઉપર આવેલી આ પુટિકા, એ જોડાણ કરીને આપણે મોટું કરીને બતાવ્યું। એ આપણે જે છે એ નાનું છે। આ ભાગ ઉપર ચાલો, આ મધ્યસ્થ ચેતાતંત્ર છે એ સ્નાયુ સાથે જોડાણું, એ આ ભાગને જ્યાં જોડાય છે ને ઝૂમ કરીને આપણે અહીંયા બતાવેલો છે। તો આ પ્રકારે એનું જોડાણ જોવા મળે છે। હવે જે આપણે સ્નાયુ સંકોચન વિકોચનની ક્રિયાવિધિ જોઈ, એ બીમ, આઈ બીમ, આવી અવસ્થાઓ જોઈ, બરાબર છે? તો આ પ્રકારે એની સંરચના જોવા મળે છે, જેમાં ચેતોપ્રેષક દ્રવ્ય સ્નાયુતંતુ પળમાં ક્રિયાશીલ વીજ સ્થિતિમાન પૂરું પાડે છે। એટલે વીજ સ્થિતિમાન સ્નાયુતંતુ પળમાં ઊંડે સુધી પ્રસરી સ્નાયુ કોષરસમાં કેલ્શિયમ મુક્ત કરે। હવે જુઓ, આ ચેતોપ્રેષક દ્રવ્ય હતું ને એસિટાઇલ કોલાઇન, એ શું? વીજ સ્થિતિમાન પૂરું પાડે છે, એટલે વીજ સ્થિતિમાન પૂરું પાડ્યું। હવે જેવું વીજ સ્થિતિમાન પૂરું પાડ્યું ને એટલે આ વીજ સ્થિતિમાન ક્યાં? તો કે આવું વીજ સ્થિતિમાન સ્નાયુતંતુ પળમાં, સ્નાયુતંતુ પળમાં ઊંડે સુધી પ્રસરે છે। ઊંડે સુધી પ્રસારી અને સ્નાયુ કોષરસમાં કેલ્શિયમ મુક્ત કરે છે। એમાં સ્નાયુ કોષરસની અંદર કેલ્શિયમ મુક્ત કરવાનું કાર્ય કરે છે, એના હિસાબે કેલ્શિયમ મુક્ત થાય છે। ચાલો, કેલ્શિયમ મુક્ત થાય છે। હવે માયોસિન પ્રોટીનના શીર્ષ પ્રદેશમાં માયોસિન એટીફેસ ધરાવે છે। માયોસિન એટલે જાડા તંતુ કોથિયા, તો માયોસિન પોતાના શીર્ષ પ્રદેશમાં, તો આપણે ગયા લેક્ચરમાં એ દોર્યું હતું માયોસિન, આ માયોસિન, આ એનો શીર્ષ પ્રદેશ, એના શીર્ષ પ્રદેશની અંદર શું ધરાવે છે? એટીફેઝ ઉત્સેચક ધરાવે છે। માયોસિન પ્રોટીન શીર્ષ પ્રદેશમાં, શેમાં? શીર્ષ પ્રદેશમાં માયોસિન એટીફેઝ ઉત્સેચક છે એ ધરાવે છે। આ ઉત્સેચકનું કાર્ય શું? તો એટીફેઝ કેલ્શિયમ અને મેગ્નેશિયમની હાજરીમાં એટીપીનું વિઘટન થાય। કોની હાજરીમાં એટીપીનું વિઘટન થાય? તો કે એટીપી છે, એટીપી એનું વિઘટન થાય। શેમાં વિઘટન થશે? એડીપી પ્લસ ફોસ્ફરસ પીઆઈ પ્લસ અમુક ટકા શક્તિ
આવા સ્વરૂપમાં વિઘટન પામે. તો વિઘટન પામે છે કોની હાજરીમાં કીધું? એટીફેઝ ઉત્સેચક પ્લસ કેલ્શિયમ પ્લસ મેંગેનીઝ, આ બેની હાજરીમાં વિઘટન પામે છે. કેલ્શિયમ એ એક્ટિન અને માયોસિન વચ્ચે પારસ્પરિક અસરને ક્રિયાશીલ બનાવે. કેલ્શિયમનું કાર્ય અહીંયા શું છે? તો કે કેલ્શિયમ છે એ બંને તંતુકો વચ્ચે, કોની વચ્ચે? બંને તંતુકો. બંને તંતુકો એટલે કેવા? એક્ટિન અને માયોસિન, એક્ટિન અને માયોસિન વચ્ચેની પારસ્પરિક એટલે બે વચ્ચેની જે પારસ્પરિક અસરો છે, જે ક્રિયાઓ છે, એ અસરોને અથવા એ ક્રિયાઓને ક્રિયાશીલ બનાવે છે. એટલે વેગ આપે છે. હું આપે છે? વેગ આપવાનું કાર્ય કરે. જે ફક્ત આપણે હવે આગળ સંરચના ભણ્યા હતા, જે ફક્ત કોની ઉપર? ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન દ્વારા એટીપીના વિઘટન થવાથી મુક્ત થતી શક્તિનો ઉપયોગ હસ્તક્ષેપણ દ્વારા થાય છે. હજી આમાંથી શક્તિ મુક્ત થઈને આ શક્તિનો ઉપયોગ કોણ કરશે? આ શક્તિનો ઉપયોગ ટ્રોપોમાયોસિન. કોણ? ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન, આ બંને આમાંથી જે એટીપી વિઘટન પામ્યું અને એમાંથી જે શક્તિ મુક્ત થઈ એ આ બંને ઉપયોગ કરે છે. આ બંને દ્વારા એનો ઉપયોગ થાય છે. હવે એથી આગળ આપણે જોઈએ તો કે કેલ્શિયમની હાજરીમાં માયોસિનનું શીર્ષ એક્ટિનના ખુલ્લા ભાગ સાથે સેતુનું નિર્માણ કરે છે. હવે કેની હાજરીમાં કીધું? તો કે કેલ્શિયમની હાજરીમાં. કેલ્શિયમની હાજરીમાં માયોસિન નું શીર્ષ, કેનું કીધું? માયોસિનનું શીર્ષ એ એક્ટિનના ખુલ્લા ભાગ સાથે સેતુ નિર્માણ કરે છે. શું કરે છે? સેતુનું નિર્માણ કરે છે. જોડાયેલા એક્ટિન તંતુકો એ બીમના મધ્યમાં ખેંચાય છે, જેથી એક્ટિન સાથે ઝેડ રેખાઓ પણ અંદરની તરફ ખેંચાય અને આવું સ્નાયુ તંતુ ખંડ ટૂંકા થાય, જેને સ્નાયુ સંકોચન કહેવાય. એટલે હું કીધું? આની સાથે જોડાય, એ બીમ સાથે આ બીમ જોડાય. એટલે પહેલાં આવી અવસ્થામાંથી પછી અંદર આવ્યા એટલે એકાબીજા તંતુકો અંદર ખેંચાણા તો એનાથી સ્નાયુ તંતુ ખંડનું નાના થયા, તો એને સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ કહેવાય. ઝેડ રેખાઓ અંદર ખેંચાણી તો આ ક્રિયાને સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તો આ પ્રકારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ જોવા મળે. આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે એ મલ્ટીમીડિયાના અભ્યાસ થ્રુ પણ જોઈ લઈએ. બરોબર છે? કેલ્શિયમની હાજરીમાં સેતુનું નિર્માણ થાય છે. કોની હાજરીમાં? કેલ્શિયમની હાજરીમાં સેતુનું નિર્માણ થાય છે. તો આ કેલ્શિયમ, બરોબર છે? કેલ્શિયમની હાજરીમાં સેતુનું નિર્માણ થાય છે. આ એક્ટિનના તંતુ, આ માયોસિનના તંતુકો. કેલ્શિયમની હાજરીમાં માયોસિનના તંતુકોનું શીર્ષ એક્ટિનના તંતુકો સાથે જોડાય છે, એના ખુલ્લા ભાગ સાથે જોડાય છે. એટલે એના ખુલ્લા ભાગ એટલે ટ્રોપોનિન સાથે, ટ્રોપોનિન છે એની સાથે જોડાવાનું કાર્ય કરે છે. આ પ્રકારે જોડાય છે. બરોબર? એટલે આને સેતુ નિર્માણ કહેવાય. શું કહેવાય? સેતુ નિર્માણ. હવે આવું સેતુ નિર્માણ થતાં સ્નાયુને અંદરની તરફ સંકોચે છે. જો આમ ભેગું મળ્યું તો એ સમય દરમિયાન સ્નાયુને અંદરની તરફ સંકોચે છે. આ પ્રકારે જ્યારે સેતુ નિર્માણ થયું, આવી રીતના ભેગું થયું, તો આ પહેલાં સેતુનું નિર્માણ થયું કેલ્શિયમની હાજરીમાં. કેલ્શિયમની હાજરીમાં સેતુ નિર્માણ થતાં સ્નાયુને અંદરની તરફ સંકોચે. આવી રીતના આ જ છે. આ માયોસિન અને એક્ટિનના, આ માયોસિનનું શીર્ષ આ એક્ટિનના તંતુને આવી રીતના અંદરની તરફ ખેંચે, અથવા આવી રીતના અંદરની તરફ ખેંચે એટલે આમ ધક્કો લાગ્યો અંદરની તરફ, તો આ પ્રકારે ધક્કો માર્યો અંદરની તરફ, તો આવું સેતુ નિર્માણ થયું. પાછું અમુક સમય બાદ આવું સેતુનું નિર્માણ અદૃશ્ય થાય, તો એને વિકોચનની પ્રક્રિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એને વિકોચનની પ્રક્રિયા તરીકે ઉલ્લેખ કરવામાં. પછી આપણા સ્નાયુ સંધાનની પ્રક્રિયા જોઈ. બરોબર છે? એ સમય દરમિયાન જે ક્રિયાવિધિઓ જોવા મળે છે એ ક્રિયાવિધિઓ વિશે. સેતુનું નિર્માણ થવું અને સેતુનું તૂટવું, આ બંને પ્રક્રિયાઓ કન્ટિન્યુ થાય. સેતુના નિર્માણ દરમિયાન એટીપી વિઘટન પામે અને સેતુના તૂટવા દરમિયાન
એટીપીનું નિર્માણ થાય. કેલ્શિયમની હાજરીમાં સેતુ નિર્માણ થાય, કેલ્શિયમની ગેરહાજરીમાં સેતુ તૂટે છે. આ પ્રકારે એની પ્રક્રિયાઓ જોવા મળે છે. હવે સ્નાયુનું વિકોચન કેવા પ્રકારે જોવા મળે? સ્નાયુ વિકોચનની ક્રિયાવિધિ. ચાલો, સ્નાયુ વિકોચન. ક્રિયાવિધિ. તો હવે સ્નાયુ વિકોચનની ક્રિયાવિધિમાં આપણે અભ્યાસ કરીએ. માયોસિન મુક્ત કરતા ફરી પાછું વિકોચન અવસ્થા આવે આ માયોસિનની અંદર. માયોસિન કોને મુક્ત કરશે? માયોસિન એ એડીપી અને ફોસ્ફરસને મુક્ત કરે. એને મુક્ત કરતા ફરી પાછી વિકોચન અવસ્થા બને છે. ફરી પાછી શું બને છે? વિકોચન અવસ્થા બને છે. નવો એટીપી ફરીથી જોડાઈને સેતુ નિર્માણ તોડે છે. હવે આ ફરીથી મુક્ત થાય એટલે એમાંથી પાછું શું બનશે? એડીપી પ્લસ પીઆઈ એ જોડાય એટલે એટીપી બને અને એટીપીનું નિર્માણ થાય ત્યારે સેતુ નિર્માણ તૂટે છે અને એટીપીનું જ્યારે વિઘટન થાય છે ત્યારે સેતુનું નિર્માણ થાય છે. આ સમય દરમિયાન સેતુ નિર્માણ થાય છે અને આ સમય દરમિયાન સેતુ નિર્માણ તૂટે છે. આણ્વિક સ્તરે સ્નાયુ સંકોચનમાં સેતુ નિર્માણ અને તેનું તૂટવું ખૂબ જ મહત્વનું છે, જે વારંવાર થાય છે. શું કામ? આપણે જ્યારે હાથ આમ કરીએ છીએ, જો સેતુનું નિર્માણ થઈ ગયું ને આપણા આંગળા ભેગા થઈ ગયા પછી સેતુ નિર્માણ ન તૂટે તો આંગળા આમનમ રહીએ. એટલે સેતુનું નિર્માણ થવું અને સેતુના નિર્માણને તૂટવું એ આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ માટે ખૂબ જ મહત્વનું છે. જો એકવાર સેતુનું નિર્માણ થઈ ગયું, આમ આંગળા કર્યા ને સેતુનું નિર્માણ થઈ ગયું તો આંગળા આમનમ રહી જશે. પછી સેતુ નિર્માણ નહીં તૂટે, આમનમ રહેશે. તો ઘણી બધી વખત આપણે નવરાત્રિમાં દાંડિયા રાસ રમતા હોય અને એ સમય દરમિયાન આપણે કોઈ એવી દાંડિયા રાસની પ્રેક્ટિસ દરમિયાન આપણામાં સેતુ નિર્માણ થઈ ગયા બાદ સેતુ નિર્માણ ન તૂટે તો આપણે જેવી પરિસ્થિતિમાં હોય એવી ને એવી પરિસ્થિતિમાં રહીએ. એટલા માટે સેતુનું નિર્માણ થવું અને સેતુનું તૂટવું એ ખૂબ જ જરૂરી છે. હકીકતમાં સેતુ નિર્માણ ફક્ત એટીપીની ગેરહાજરીમાં થાય છે અને એટીપીની હાજરીમાં સેતુ નિર્માણ તૂટે છે. હવે જો એટીપીની હાજરીમાં સેતુ નિર્માણ તૂટે છે, હાજરીમાં સેતુ નિર્માણ તૂટે છે અને એટીપીની ગેરહાજરીમાં સેતુ નિર્માણ થાય છે. આ ખાસ યાદ રાખવાનું. સેતુનું નિર્માણ તૂટે ક્યારે? એટીપીની ગેરહાજરીમાં. અને એટીપીની ગેરહાજરીમાં સેતુ નિર્માણ થાય તો ત્યારે કેલ્શિયમની હાજરીમાં સેતુ નિર્માણ થાય છે અને અહીંયા કેલ્શિયમની ગેરહાજરીમાં સેતુ નિર્માણ તૂટે છે. કેલ્શિયમની ગેરહાજરીમાં સેતુ નિર્માણ તૂટે છે. સંકોચન થવાની સ્થિતિમાં કેલ્શિયમ સ્નાયુ રસમાં પુનઃ મોકલવામાં આવતો નથી ત્યાં સુધી ન થાય. એટલે આ કેલ્શિયમ પાછો જ્યારે સ્નાયુ રસમાં પાછો ન મોકલાય ત્યાં સુધી પાછો આવતો નથી, જેથી ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન તેની મૂળ જગ્યાએ પાછા ફરી એક્ટિનના સક્રિય સ્થાન સાથે ઢંકાઈ જાય છે. આમ માયોસિન અને એક્ટિન સાથે જોડાઈ શકતો નથી. હવે અહીં શું કીધું કે આ વિકોચનની પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે તો કે જેથી ટ્રોપોમાયોસિન અને ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન એ તેની મૂળ જગ્યાએ પાછા ફરીને એક્ટિનના કેવા કીધા? એક્ટિનના
ક્રિયાશીલ સ્થાનોને ઢાંકે છે. એક્ટિનના ક્રિયાશીલ સ્થાનો એટલે જેની ઉપર ટ્રોપોનિન આવેલું છે એની ઉપર ક્રિયાશીલ 3 સ્થાનો આવેલા છે. ટીપીઆઈ, ટીપીસી અને ટીપીટી. આવા 3 સ્થાનો એકબીજા સાથે પ્રક્રિયા કરીને ઢાંકે છે. આમ માયોસિન અને એક્ટિન સાથે જોડાઈ શકતા નથી અને સેતુ નિર્માણ તૂટે છે. તો જેથી ઝેડ રેખા ફરીથી પ્રારંભિક સ્થિતિમાં આવી જાય તો એને સ્નાયુ વિકોચન કહેવાય. તો પાછી ઝેડ રેખા આવી સ્થિતિમાં આવી જાય તો આને સ્નાયુ વિકોચન કહેવાય અને આને સ્નાયુ સંકોચન કહેવામાં આવે. તો આ પ્રકારે સ્નાયુ વિકોચન અને સ્નાયુ સંકોચનની પ્રક્રિયા જોવા મળે છે. હવે જે આ સ્નાયુ વિકોચન અને સ્નાયુ સંકોચનની પ્રક્રિયા જોવા મળી, બરોબર છે, એની અંદર ખાસ કરીને 2 પ્રકારના સ્નાયુઓ જવાબદાર છે. તો આપણા શરીરની અંદર આવેલા 2 પ્રકારના સ્નાયુઓ જવાબદાર છે. હવે આપણા શરીરની અંદર લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. શેનો? ગ્લાયકોજનનું વિઘટન થાય છે. એ સમય દરમિયાન લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. તો લેક્ટિક એસિડનો ભરાવો કઈ રીતના થાય છે એ પણ આપણે જોઈ લઈએ ક્રિયાવિધિ દરમિયાન. એને પહેલાં જે આ સ્નાયુ સંકોચન વિકોચનની ક્રિયાવિધિ છે, બરોબર છે, એના વિશેની થોડી ટૂંકમાં માહિતી લઈ લઈએ મલ્ટીમીડિયા થ્રુ. ચાલો આ સેતુ નિર્માણની પ્રક્રિયા જોઈએ આપણે. ત્યાર પછી કેલ્શિયમનું સ્નાયુરસ ઝાડમાં પુનઃ શોષણ થતાં એક્ટિનના તંતુ ઉપર આવેલું માયોસિન બાઇન્ડિંગ સાઇટ ઉપર આવરણ આવી જાય છે, જેના કારણે માયોસિનના અણુ એક્ટિનના તંતુ સાથે જોડાતા નથી. આપણો સ્નાયુરસ ઝાડ છે, આ સ્નાયુરસ છે, આ સ્નાયુરસ ઝાડ છે. આ સ્નાયુરસમાંથી પાછો કેલ્શિયમ સ્નાયુરસ ઝાડમાં આવી જાય. આમાં જો મુક્ત થયો તો એ પાછો આની અંદર આવી જાય ત્યાં સુધી કાંઈ થતું નથી. આ પ્રકારે ટી નલિકામાં હોય. ક્યાં હોય? ટી નલિકા અને એલ નલિકા. તો આપણા સ્નાયુ ઉપર આવા પ્રકારે ટી નલિકા અને એલ નલિકાની સંરચના જોવા મળે. તો એ પણ આપણે જોઈ લઈએ ટી નલિકા અને એલ નલિકા કેવી હોય. ચાલો આ ટી નલિકા છે, આ ટી નલિકા છે. એ ટી નલિકામાં કેલ્શિયમનું સંગ્રહ થાય. જ્યારે ઉત્તેજના મળે એટલે ટી નલિકામાંથી કેલ્શિયમ મુક્ત થાય અને શેમાં આવે છે? આ ભાગની અંદર, સ્નાયુના મુક્ત ભાગની અંદર. અને એના હિસાબે સ્નાયુતંતુ કોની સંરચના થાય અને સ્નાયુતંતુ ખંડ ટૂંકા થાય છે. પ્લસ જ્યારે વારંવાર સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિને કારણે સ્નાયુઓમાં ગ્લાયકોજનના અજારક વિઘટનના કારણે લેક્ટિક એસિડનો સંચય થાય છે, જેને લીધે સ્નાયુ શ્રમિત બને. હવે હું કીધું ગ્લાયકોજનનું અજારક વિઘટન, તો ગ્લાયકોજન છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય. ગ્લુકોઝ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં અને કોષરસની અંદર પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય. આવું પાયરુવિક એસિડ છે એ પણ કોષરસની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડમાં રૂપાંતર પામે અને આવું લેક્ટિક એસિડ છે આપણા સ્નાયુમાં જમા થાય. તો સ્નાયુમાં જમા થવાના હિસાબે આપણા સ્નાયુના સાંધામાં ભરાય છે એટલે એનાથી આપણે થાક લાગે છે. જેવું લેક્ટિક એસિડ આપણામાં ઓછું થાય તો એનાથી થાક આપણામાં દૂર થાય છે. બરાબર. જ્યારે સ્નાયુ ઉત્તેજનાની પ્રતિક્રિયા દર્શાવતા નથી ત્યારે તે અવસ્થાને શ્રમિત અવસ્થા કહેવામાં આવે. તો આવા પ્રકારે લેક્ટિક એસિડ છે એ પ્રક્રિયાઓ દર્શાવે છે અને આ પ્રકારે એમાં સંરચનાઓ જોવા મળે છે. હવે આવું લેક્ટિક એસિડ ભરાવાના હિસાબે થાક અનુભવીએ છીએ. જ્યારે આપણા શરીરની અંદર આવી પ્રક્રિયા જોવા મળે છે ત્યારે આપણા રુધિરમાંનું ગ્લુકોઝ છે, આપણું ગ્લાયકોજન છે, એ ગ્લાયકોજન ગ્લુકોઝમાં રૂપાંતર પામે. આવું ગ્લુકોઝ છે એ આપણા સ્નાયુમાં ગ્લાયકોજન સ્વરૂપે જમા થાય છે. આવું ગ્લાયકોજન છે એ અજારક શ્વસન કરી અને લેક્ટિક એસિડમાં રૂપાંતર પામે. આવું લેક્ટિક એસિડ જ્યારે આપણા શરીરમાં આપણા સ્નાયુમાં ભરાય છે ત્યારે આપણે થાક લાગે છે અને માનવના સ્નાયુ ખૂબ જ ઓછા સમય માટે અજારક શ્વસન થાય છે. બરાબર છે. એના હિસાબે આવું થાય છે. માયોગ્લોબિન એ સ્નાયુમાં આવેલું સંયુગ્મન પ્રોટીન છે જેનું પ્રમાણ લાલ સ્નાયુમાં વધારે હોય છે. માયોગ્લોબિનનું પ્રમાણ કીધું. બરાબર છે. તો આપણા અંદર 2 પ્રકારના સ્નાયુ આવેલા, રેખિત પ્રકારના 2 સ્નાયુ છે, લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ. કેવા? લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ, 2 પ્રકારના સ્નાયુ જોવા મળે. રેખિત સ્નાયુના પ્રકાર. શેના પ્રકાર કીધા આપણે અહીં જોઈ લઈએ આપણે ભેગા ભેગા. બરોબર છે. રેખિત સ્નાયુના પ્રકાર. રેખિત સ્નાયુના 2 પ્રકાર છે. કયા કયા 2 પ્રકાર છે? લાલ સ્નાયુ અને બીજું સફેદ સ્નાયુ. લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ. તો આ 2 વચ્ચેનો તફાવત આપણે જોઈએ. લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ વચ્ચેનો તફાવત જોઈએ.
ચાલો, લાલ સ્નાયુ છે ને એ આપણા શરીરની અંદર તે પાતળા હોય છે. કેવા હોય છે? પાતળા અને ઘટ રંગના હોય છે. સફેદ સ્નાયુ તે જાડા અને ઝાંખા પીળા, કેવા? જાડા અને ઝાંખા પીળા રંગના હોય છે. પછી બીજો પોઈન્ટ, આમાં માયોગ્લોબિન, કેવું? આમાં માયોગ્લોબિનનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે આમાં માયોગ્લોબિનનું પ્રમાણ હોતું નથી. માયોગ્લોબિન હોતું નથી એટલે માયોગ્લોબિનના હિસાબે લાલ રંગના દેખાય છે. માયોગ્લોબિન ગેરહાજર છે એટલા માટે એ સફેદ રંગના દેખાય છે. બરોબર છે? આની અંદર લેક્ટિક એસિડ, શેનું? લેક્ટિક એસિડનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. લાલ સ્નાયુમાં લેક્ટિક એસિડનું પ્રમાણ ઓછું હશે, જ્યારે સફેદ સ્નાયુમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. કેવું હશે? વધુ હશે પ્રમાણમાં. આના પ્રમાણમાં આમાં વધુ અને આના પ્રમાણમાં આમાં ઓછું હશે. કણાભ સૂત્રનું પ્રમાણ આમાં, કણાભ સૂત્ર, આનું પ્રમાણ આમાં કેવું હશે? વધુ હશે. લાલ રંગના સ્નાયુઓ ઉર્જા વધારે ઉત્પન્ન કરે, જ્યારે આમાં કણાભ સૂત્રની સંખ્યા, સૂત્ર ઓછા હશે. કોની સાપેક્ષે? લાલ સ્નાયુની સાપેક્ષે ઓછું હશે એનું પ્રમાણ સંખ્યાની દ્રષ્ટિએ. સ્નાયુ સંકોચનની ક્રિયા ધીમી અને લાંબો સમય ચાલે. આમાં જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે, કેવી? સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ લાંબી અને ધીમે, લાંબી અને ધીમે અથવા લાંબો સમય અને ધીમે ચાલે છે. એની ક્રિયાવિધિ લાંબો સમય અને ધીમે ચાલે છે. જ્યારે આમાં સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ ટૂંકા ગાળાની અને ઝડપી હોય છે. એટલે આપણે આંકડું નથી લખતી, ખાલી કેવા લખીએ? ક્રિયાવિધિ ટૂંકા ગાળાની અને ઝડપી હોય છે. ટૂંકી અને ઝડપી હોય છે. આમાં જોઈએ ને તો જારક શ્વસન, અને આમાં જોઈએ તો અજારક શ્વસન. કોની હાજરીમાં? O2ની હાજરીમાં અને CO2ની ગેરહાજરીમાં. આમાં ઊંધું, O2ની ગેરહાજરીમાં અને CO2ની હાજરીમાં જોવા મળે છે. હવે આ સ્નાયુ છે એને ટોનિક સ્નાયુ તરીકે પણ ઓળખાય છે. આ સ્નાયુને કેવા કહેવાય? ટોનિક સ્નાયુ પણ કહેવાય છે. અને આ સ્નાયુને ટર્વિચ સ્નાયુ કહેવાય. કેવા? ટર્વિચ સ્નાયુ. ટોનિક અને ટર્વિચ સ્નાયુ. ઉદાહરણ તરીકે આપણા મનુષ્યમાં ક્યાં જોવા મળે આવા સ્નાયુઓ? આ સ્નાયુ આપણા પીઠના ભાગે અથવા પીઠના સ્નાયુ કહેવામાં આવે છે. પીઠના ભાગે અથવા પીઠના સ્નાયુ. અને આનું ઉદાહરણ સ્વરૂપે જોઈએ આપણે તો આપણા આંખના ડોળાના સ્નાયુ. શેના? આંખના ડોળામાં જોવા મળે. તો આ પ્રકારે સ્નાયુ બે પ્રકારના જોવા મળે છે. ચાલો,
તો આ પ્રકારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ પણ જોવા મળે છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે આપણા મનુષ્યના કંકાલ તંત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.